પડતર માંગોને લઈ આજથી આરટીઓના ઇન્સ્પેક્ટરનું કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન અને આજથી કુલ 4 માર્ચ સુધી આ કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરાશે। ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું, આથી આવેદનપત્ર સોશિયલ મીડિયા સહિત વિવિધ કચેરીમાં માસ સેલ પ્રદર્શનનું પણ એલાન કરવામાં આવ્યું છે। આંદોલનના વિવિધ કાર્યક્રમોના કારણે આરટીઓ કચેરીમાં કામગીરી ખોરવાય તેવી શક્યતા છે। જો નિરાકરણ નહીં આવે તો 11 માર્ચથી રાજ્યની વિવિધ આરટીઓ સહિત વાહન વ્યવહાર વિભાગમાં ફરજ બજાવતા 700થી વધુ ઇન્સ્પેક્ટરો સ્વયંભૂ અચોક્કસ મુદ્દત સુધીના માસ સીએલ પર ઉતરશે। આ અંગે મુખ્યમંત્રીથી લઈ સંબંધિત તમામ વિભાગોને પણ જાણ કરાઈ। ગુજરાતભરમાં આરટીઓ ઇન્સ્પેક્ટરો આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, પોતાના શરીર ઉપર આ પ્રમાણે કાળી પેટ્ટી ધારણ કરીને વિરોધ કરી રહ્યા છે। તેઓની પડતર માંગણીઓ છે અને પડતર માંગણીઓને લઈને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી 11મી તારીખથી માસ સીએલ પર જવામાં આવશે। તમામ જે ઇન્સ્પેક્ટરો છે તેમની માંગણી કયા પ્રકારની છે તેમની પાસેથી જાણીશું। શું મુખ્ય માંગણીઓ? મુખ્ય માગણીઓમાં અમારા ગુજરાત મોટર વ્હીકલ એસોસિએશનના ટેકનિકલ ઓફિસર્સ છે, જેટલા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરોની એમની પ્રમોશન અને પ્રમોશન બંને માગણીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે। નાની નાની અરજીઓ, નાની અનામી, નનામી કે બેનામી અરજીઓને આધારે ખોટી રીતના કાયદાકીય ગેરકાયદેસર રીતના જે નોટિસો આપી અને ઘણાના પ્રમોશન અટવાઈ ગયા છે। ઘણા સમયથી પેન્ડિંગ છે, 10-10 વર્ષ થઈ ગયા છે ઘણા ઓફિસર્સને। એટલે એ બધી માગણીઓ ઘણા સમયથી પડતર હતી, જેનો નિકાલ ના આવતા આજે અમે એસોસિએશન વતી નક્કી કર્યું છે કે આ બાબતે અમે આંદોલન કરશું અને આજે કાળી પટ્ટી ધારણ કરી અમે એનો વિરોધ દર્શાવીએ છીએ। બિલકુલ, જો માંગણી નહીં સ્વીકારાય તો આગામી કાર્યક્રમો શું હશે? આગામી કાર્યક્રમમાં અમે કચેરીના વડાને આવેદન આપશું અમારી માગણીઓને આધારે। 10-11 મુદ્દાઓની જે માગણીઓ છે એ કચેરીના વડાને આવેદન આપશું। પછી ટ્વિટર ઉપર અને બીજા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા અમે અમારી માગણીઓ મુખ્યમંત્રી અથવા સરકારશ્રીના કાને પહોંચે એ રીતના અમે આંદોલન ચલાવશું। અને વધુમાં જો માગણીઓ સંતોષાશે નહીં તો પછી આગળ જતાં અમે ગાંધીનગર ખાતે પેલું સત્યાગ્રહ છાવણીમાં અમે આંદોલન કરશું। બિલકુલ, જોઈ શકાય છે તમામ ઇન્સ્પેક્ટરો છે મોજૂદ છે। અત્યારે ગુજરાતભરમાં 700થી વધુ ઇન્સ્પેક્ટરો છે, તેઓ દ્વારા આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। પડતર માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં જલદ આંદોલનને 11મી તારીખે માસ સીએલની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।